સુરતના અડાજણમાં બિલ્ડરની ઓફિસમાં કામ કરતા યુવતી સાથેના એડિટિંગ કરેલા ન્યૂડ ફોટા વાયરલ કરી રેપના કેસમાં ધમકી આપી 5 લાખ રૂપિયા પડાવ્યા બાદ 10 કરોડની માંગ કરનાર 3 લોકોની પોલીસે ધરપકડ કરી છે। સુરતના અડાજણ ભૂલકા ભવન પાસે એસ્કોન પ્લાઝામાં જગદંબા કન્સ્ટ્રક્શનની ઓફિસ ધરાવતા બિલ્ડરને ત્યાં એક યુવતી ક્લાર્ક તરીકે નોકરી કરતી હતી। ગત તારીખ 21/10/2025 રોજ ઓફિસમાં બિલ્ડર અને યુવતી હાજર હતા। તે વખતે બિલ્ડરના નાના ભાઈના જમાઈ જય ડાંગર તથા પ્રશાંત પટેલ અને એક બીજો વ્યક્તિ ઓફિસમાં આવ્યા હતા અને મુખ્ય દરવાજો બંધ કરી ચપ્પુ બતાવી એવી ધમકી આપી હતી કે અમે કહીએ તેમ કરો નહીં તો બદનામ કરી દેશું તેમ કહી જય ડાંગરે બિલ્ડર અને યુવતીના એડિટિંગ કરેલા ન્યૂડ ફોટો બતાવ્યા હતા। ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી બિલ્ડર પાસેથી 5 લાખ બળજબરીપૂર્વક કઢાવી લીધા હતા। વાત આટલેથી ન અટકતા જય ડાંગરે યુવતીને એવી ધમકી આપી કે તારે કાકા વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવવાની છે અને જો ના ફરિયાદ નોંધાવે તો ન્યૂડ ફોટા વાયરલ કરી તને સમાજમાં બદનામ કરી નાખીશું। અડાજણ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308, 351-52 મુજબ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેમાં ભોગ બનનાર ફરિયાદી યુવતી દ્વારા 3 ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે। ફરિયાદી યુવતીના કેટલાક વાંધાજનક વિડીયો હોવાનું જણાવી જે આરોપીઓ છે તેના દ્વારા યુવતીને પાસેથી પૈસાની માગણી કરવામાં આવેલી અને વધુ પૈસા મેળવવા માટે ધમકી આપવામાં આવેલી અને જો પૈસા નહીં આપવામાં આવે તો તેને બદનામ કરી અને તેના વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આરોપીઓ દ્વારા આપવામાં આવેલી। ફરિયાદ દાખલ થયા બાદ પોલીસની ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરવામાં આવેલી, જેમાં આરોપીને ગણતરીના કલાકોમાં પકડી લેવામાં આવેલ છે અને મુખ્ય આરોપી જય ડાંગર તથા તેની સાથે અન્ય 2 આરોપીઓની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। સર, કેટલા રૂપિયા ખંડણી પેટે માંગ્યા હતા અને આરોપીઓનું બેકગ્રાઉન્ડ શું છે? 5 લાખ રૂપિયા ફરિયાદી દ્વારા અપાઈ ચૂક્યા હોવાનું જણાવેલ। આ ધમકી આપ્યા બાદ 3 ઇસમો ચાલ્યા ગયા હતા। યુવતીએ અડાજણ પોલીસ મથકમાં 3 વિરુદ્ધ અરજી કરતા અરજીના આધારે પોલીસે ફરિયાદ નોંધી આજે 3 આરોપી જય કરશનભાઈ ડાંગર, પ્રશાંત કાનજીભાઈ કાછડિયા અને સ્મિત મનુભાઈ ધોળકિયાની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ઉપરાંત રૂપિયા 10 કરોડની માતબર રકમની માગણી ફરિયાદી પાસેથી આરોપીઓ દ્વારા કરવામાં આવેલી અને આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ હાલ ચાલુ છે, પણ પ્રાથમિક માહિતી મુજબ આ પ્રકારની પ્રવૃત્તિ કરવા માટે આરોપી ટેવાયેલ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલ છે। સર, વરજાનભાઈ અને આરોપીના શું સંબંધ છે? આરોપીઓ અને જે ભોગ બનનાર છે તે પ્રોફેશનલી વ્યાવસાયિક રીતે પણ એકબીજાના સંપર્કમાં હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલું છે। સર, એકબીજાના સંબંધી શું થાય છે? એ બાબતની હજી તપાસ ચાલુ છે અને જે ફરિયાદી છે એ યુવતી છે અને 3 આરોપી જે છે તેની આરોપીઓની પૂછપરછ કરી એ કઈ રીતે કોની સાથે સંકળાયેલા છે તમામ બાબતની તપાસ ચાલુ છે। સર, વર્જિનભાઈ જે છે એ અને જય ડાંગરનો શું સંબંધ? હાલમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને એ આગળની તમામ જે બાબત છે તે પોલીસ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે અને એ અંગેની તમામ તપાસ હાલ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।